ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નો ચેપ્ટર નંબર 2 જોઈએ. ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ. બહુપદીઓ એટલે ઘણા બધા પદ. પહેલાં આપણે બહુપદીઓના અમુક પ્રકારો જોઈશું. એમાં પહેલો પ્રકાર છે શૂન્ય બહુપદી. શૂન્ય એને કહેવાશે શૂન્ય બહુપદી. અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. હવે એનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે 0, કે આ 0 લખેલો હોય તો એને કહેવાશે શૂન્ય બહુપદી. એની ઘાત અવ્યાખ્યાયિત છે એટલે છે જ નહીં, અને ઉદાહરણ શૂન્ય. બરાબર. પછી બીજો પ્રકાર છે બહુપદીનો અચળ બહુપદી, કે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તે બહુપદીને અચળ બહુપદી કહે છે. એનું વ્યાપક સ્વરૂપ px બરાબર k. એની ઘાત કેટલી છે તો કે શૂન્ય. ઉદાહરણ તરીકે 3, -2/3, 5, 6 તમે ગમે તે લઈ શકો છો. પછી ત્રીજો પ્રકાર છે સુરેખ બહુપદી. સુરેખ અથવા એક ઘાત, કે જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. હવે એનું વ્યાપક સ્વરૂપ px બરાબર ax પ્લસ b. વ્યાપક સ્વરૂપ ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. હવે એની ઘાત કેટલી છે તો કે 1. અહીંયા xની ઘાત કેટલી ગણાશે? 1. ઉદાહરણ તરીકે 2x + 3, 4x + 2, 2x + 1 ગમે તે લઈ શકાય. પછી છે દ્વિઘાત બહુપદી. તો જે બે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એનું વ્યાપક સ્વરૂપ px બરાબર ax² પ્લસ bx પ્લસ c. પહેલાં 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને પછી અચળ પદ. એમાં ઘાત કેટલી હશે? 2. ઉદાહરણ તરીકે 3x² - 4x પ્લસ 2. બરાબર. પહેલાં xની 2 ઘાતવાળું પદ, પછી xની 1 ઘાતવાળું પદ અને પછી અચળ પદ. આ રીતે બીજું ઉદાહરણ 9x² - 8x પ્લસ 6 વગેરે આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. ચલો પછી પાંચમો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત એટલે 3 ઘાત. જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. હવે એનું વ્યાપક સ્વરૂપ px બરાબર ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. પહેલાં 3 ઘાતવાળું પદ, પછી 2 ઘાતવાળું પદ, 1 ઘાતવાળું પદ અને અચળ પદ. હવે ત્રિઘાત બહુપદી છે એટલે ઘાત કેટલી હશે? 3. અને ઉદાહરણ 2x³ - 5x² પ્લસ x - 3. આ રીતે તમે કોઈ પણ બહુપદી લઈ શકો છો જેનામાં 3 ઘાતવાળું પદ હોય, પછી 2 ઘાતવાળું પદ હોય, 1 ઘાતવાળું પદ હોય અને અચળ પદ હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 2.1 જોઈએ. એમાં દાખલા નંબર 1 છે, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી, અને જવાબ માટે કારણ આપવાના છે. હવે એક ચલ એટલે કે આપણે ચલને x, y, s, t, z એ સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ. બરાબર. તો બહુપદી આપેલી છે એનામાંથી એકચલવાળી છે કે નથી એ કહેવાનું છે. હવે એમાં પહેલી રકમ છે 4x² - 3x પ્લસ 7. હવે આ બહુપદીમાં જોઈ શકાય છે કે એક જ ચલ છે. કયો? તો કે x. તો એ એકચલવાળી બહુપદી છે, કારણ કે તેના દરેક પદમાં ચલ xનો ઘાતાંક, ઘાત પૂર્ણ સંખ્યા છે. જો અહીંયા જોઈએ તો પહેલાં ઘાત xની કેટલી છે? 2. પછી અહીંયા જોઈએ તો કંઈ નથી એટલે 1 ગણાશે, અને છેલ્લે અચળ પદ છે એટલે 0 ઘાત ગણાશે. બરાબર. પછી એનામાં બીજી રકમ છે y² પ્લસ વર્ગમૂળમાં 2. તો અહીંયા પણ જોઈ શકાય છે કે એક જ ચલ છે y, તો એકચલવાળી બહુપદી છે, કારણ કે તેના દરેક પદમાં ચલ yનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે. અહીંયા yનો ઘાતાંક કેટલો છે તો કે 2, અને એ 2 કેવો છે? પૂર્ણ સંખ્યા. પછી ત્રીજી રકમ છે 3 √t પ્લસ t √2.
હવે આ એક ચલવાળી બહુપદી નથી, કારણ કે તેના પ્રથમ પદમાં ચલ ટીનો ઘાતાંક 1/2 છે. અહીંયા વર્ગમૂળમાં ટી લખેલું છે ને, એનો મતલબ એની ઘાત કેટલી થશે? 1/2. અને આ 1/2 છે એ પૂર્ણ સંખ્યા નથી. બરાબર. ચાલો પછી એમાં ચોથી રકમ છે y પ્લસ 2/y. હવે અહીંયા 2/y છે તો એને તમે કેવી રીતે લખી શકીએ? તો કે y પ્લસ 2 અને છેદમાં y છે એને અંશમાં લઈ જવા માટે ઘાત કેવી બની જાય? ઋણ. એટલે આ રીતે લખી શકાય y પ્લસ 2y - 1 એ એક ચલવાળી બહુપદી કહેવાશે નહીં, કારણ કે બીજા પદમાં ચલ yનો ઘાતાંક કેટલો છે? -1, જે પૂર્ણ સંખ્યા નથી. અને છેલ્લી રકમ છે x10 પ્લસ y3 પ્લસ t50. હવે આ x, y અને t કેટલા ચલ આવ્યા? 3. બરાબર. એક ચલવાળી બહુપદી નથી. એક કેવી બહુપદી છે? તો કે 3 ચલવાળી, જેને શું કહેવાશે? ત્રિચલ બહુપદી. બરાબર. તેના દરેક પદમાં ચલ x, y અને tના ઘાતાંક પૂર્ણ સંખ્યા છે. જો xની ઘાત કેટલી છે? 10, yની કેટલી છે? 3 અને tની કેટલી છે? 50. આ જે ઘાત છે એ બધી પૂર્ણ સંખ્યા તો છે, પણ આ બહુપદી એકચલ બહુપદી નથી. કેવી છે? ત્રિચલ બહુપદી. ચલો હવે દાખલા નંબર 2 જોઈએ. નીચેનામાં એક્સના વર્ગનો સહગુણક લખો. હવે બહુપદી આપેલી છે તો એમાં એક્સનો વર્ગ હોય એનો સહગુણક લખવાનો છે. તો પહેલી બહુપદી છે 2 પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સ. હવે અહીંયા જો ખાલી આપણને કયો પદ જોવાનો? એક્સનો વર્ગ. એનો સહગુણક એટલે સાથે જે ગુણાકારમાં હોય તે સંખ્યા. તો અહીંયા એક્સના વર્ગની બાજુમાં કંઈ નથી, એટલે શું હશે? તો કે 1. એટલે આ બહુપદીમાં એક્સના વર્ગનો સહગુણક શું છે? 1. પછી બીજી બહુપદી છે 2 માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સની 3 ઘાત. હવે અહીંયા એક્સના વર્ગવાળો પદ આ છે, આગળ શું છે નિશાનીમાં? માઇનસ. તો એનો સહગુણક કેટલો હશે? -1. પછી ત્રીજી બહુપદી છે π/2 એક્સનો વર્ગ પ્લસ એક્સ. અહીંયા એક્સનો વર્ગ છે, એનો સહગુણક શું ગણાશે? π/2. પછી ચોથી બહુપદી છે વર્ગમૂળમાં 2x અને -1. હવે અહીંયા એક્સના વર્ગવાળો પદ જ નથી, એટલે એનો સહગુણક કેટલો ગણાશે? 0. ચાલો પછી દાખલા નંબર 3 છે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. ઘાત કેટલી હોવી જોઈએ? 35 અને દ્વિપદી એટલે કે 2 પદ હોવા જોઈએ. હવે એમાં ઉદાહરણ આપણે લખ્યું છે કે 6x ની 35 ઘાત પ્લસ 2. 35 ઘાત આવી ગઈ અને 2 પદ પણ આવી ગયા. પછી બીજું ઉદાહરણ છે 4x ની 35 ઘાત -2. બરાબર. પછી 100 ઘાતાંકવાળી એકપદી. ઘાતાંક 100 હોય અને એક જ પદ હોય તો 7x ની 100 ઘાત, પછી 2πx ની 100 ઘાત, એવી રીતે 2x ની 100 ઘાત, y ની 100 ઘાત. તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. ચલો હવે દાખલા નંબર 4 જોઈએ. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. હવે ઘાત કોના પ્રમાણે લખવાની? તો કે જે મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત હોય બહુપદીમાં એ લખવાની. પહેલી બહુપદી છે 5x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત પ્લસ 7x. અહીંયા 3 ઘાત, 2 ઘાત અને 1 ઘાત. તો સૌથી મહત્તમ ઘાત કઈ થઈ? તો કે 3 ઘાત. બરાબર. પછી બીજી બહુપદી છે 4 - y નો વર્ગ. હવે અહીંયા આ અચળ પદ છે એટલે એની ઘાત 0 છે. અહીંયા y નો વર્ગ છે એટલે મહત્તમ ઘાત કેટલી થઈ? તો કે 2. પછી ત્રીજી બહુપદી છે 5t - વર્ગમૂળમાં 7. તો અહીંયા tની કેટલી ઘાત આવશે? 1. અને છેલ્લે છે 3, તો એની ઘાત કેટલી ગણાશે? 0. પછી દાખલા નંબર 5 જોઈએ.
દાખલા નંબર 5માં સૂચના છે, નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો એમાં પહેલી બહુપદી છે એક્સનો વર્ગ પ્લસ એક્સ. હવે અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 2. ઘાત 2 છે એટલા માટે એને દ્વિઘાત બહુપદી કહેવાય. પછી એક્સ માઇનસ એક્સનો ઘન. અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 3. તો ત્રિઘાત બહુપદી કહેવાય. પછી ત્રીજી બહુપદી છે વાય પ્લસ વાયનો વર્ગ પ્લસ 4. અહીંયા મહત્તમ ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી. પછી બહુપદી છે 1 પ્લસ એક્સ. અહીંયા કેટલી ઘાત આવશે? 1 એટલે સુરેખ બહુપદી. પછી છે 3t. અહીંયા પણ કેટલી ઘાત આવશે? 1 એટલે સુરેખ બહુપદી. પછી છે આરનો વર્ગ. કેટલી ઘાત થઈ? 2 ઘાત, એટલા માટે એને દ્વિઘાત બહુપદી કહેવાશે. અને છેલ્લી છે 7x ની 3 ઘાત. 3 ઘાત છે એટલા માટે ત્રિઘાત બહુપદી કહેવાશે.